तन्नो मङ्गलं कीर्तमहिंसा सन्नमो तवो देवावीतं नमं सन्ति जस्स धम्मे सयाः પરમ મંગલમય શ્રી અર્યંત પરમાત્માનું લોકોત્તર ધર્મ શાસન આપણે પામ્યા છે. દુનિયામાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવો માર્ગ આપણે પામ્યા છે. પામવું એક વાત છે અને પામીને એને સાર્થક કરવું એ બીજી વાત છે. પામવાનું પુણ્યથી થઈ શકે, પણ સાર્થક કરવું હોય તો એકલું પુણ્ય ખપમાં આવે એવું નથી. સાર્થક કરવું હશે તો પુરુષાર્થ પૂરવવો પડશે. સાર્થક કરવું હશે તો મથામણ કરવી પડશે, મહેનત કરવી પડશે. તમારું પુણ્ય હોય અને તમને એકદમ મોકાની જગ્યાએ ઓફિસ કે દુકાનની જગ્યા મળી જાય એટલા માત્રથી કામ સરી જાય ખરું? મળી ગયું, તમારું ભાગ્ય હતું, તમે ઘણું શોધ્યું, ક્યાંય નહોતું મળતું, અને અચાનક તમને કોઈ કહે કે આ, અને તમારા ભાવમાં તમને મળી જાય, તમારી અનુકૂળતામાં તમને મળી જાય, તમે રાજી થઈ જાઓ. પછી શું કરો? રાજી થઈને માત્ર એના ગાણા ગાઓ, એની અનુમોદના કરો, એની પ્રશંસા કરો, એની વાતો કરો, કે પછી મહેનત કરો? પુણ્ય દુકાન સુધી પહોંચાડે, પણ આજીવિકા ચલાવવા માટે તો મહેનત કરવી જ પડે. એમ પુણ્ય સામગ્રી ભેગી કરી આપે, પુણ્ય અવસર ઊભા કરી આપે, પણ એને સાર્થક કરવા માટે તો આપણે જ મહેનત કરવી પડે. આપણા ખ્યાલોને બદલવા પડે. આપણે એમ વિચારીએ છીએ કે જે પ્રમાણે આપણે જીવીએ છીએ એ પ્રમાણે જીવીએ અને થોડોક ધર્મ એમાં ઉમેરી દઈએ એટલે આપણું કામ થઈ જશે. નહીં. હા, પુણ્ય મળી જશે, તમારો સંસાર સચવાઈ જશે, તમારી સગવડ સચવાઈ જશે, તમારા સુખના સાધનો સચવાઈ જશે, આત્મા નહીં સચવાય. આત્મા સચવાય, આત્મા જળવાય, આત્માનું રક્ષણ થાય, એનું નામ ધર્મ છે. બધું જ કરવા છતાં આત્મા જ ન જળવાતો હોય, આત્મા જ સચવાતો ન હોય, તો સમજવાનું આપણે ભૂલા પડ્યા છે, આપણે ક્યાંક ચૂક્યા છે. મારા વિચારો, મારી ઈચ્છાઓ, મારી એશનાઓ, મારી તૃષ્ણાઓ, મારા દોષો, એ બધું જ અકબંધ રાખીને હું ધર્મ કરી શકું, એ ભ્રમણા છે. એની શુદ્ધિ કરવી એ જ ધર્મ છે, બીજું કોઈ ધર્મ જ નથી. આપણે ધર્મ એટલા માટે કરીએ છીએ કે મારું પુણ્ય વધી જાય. તમે ખુશ થઈ જાઓ છો. ગામડેથી અહીંયા રહેવા આવો, અમદાવાદમાં પગલું મૂક્યું હોય કે અહીંયા કંઈક તરક્કી થશે, ભાડાના ઘરમાં આવો, ધંધો શરૂ કરો, ધીમે 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 ઘર તમારું પોતાનું થઈ જાય, ધંધો તમારો પોતાનો થઈ જાય, એટલે તમે ખુશ થઈ જાઓ. આપણો ધર્મ ફળ્યો. ફળ્યો ને કે ન ફળ્યો? આટલો જ ધર્મનું ફળ છે. શું ધર્મ તમારા ધંધા ચલાવી આપે? ધર્મ તમારી તબિયત સારી કરી આપે? ધર્મ તમારા સંબંધો સુધારી આપે? શું કરી આપે ધર્મ? શું કરી આપે? ધર્મ પાસે આપણી અપેક્ષાઓ જ ખોટી છે. અને એટલે ઘણા બધા લોકો સંસારમાં જ્યારે ધર્મ કરતા હોય, વર્ષો સુધી કરતા હોય, અને ક્યારેક તકલીફ આવી જાય એટલે પેલું કામ ધર્મ છોડવાનું કરે. આટલા વર્ષો સુધી ધર્મ અમે કર્યો, અમને શું મળ્યું? આ જ મળ્યું ને. રોજ ભગવાનની પૂજા કરી, આટલો બધો ત્યાગ કર્યો, આટલા બધા તપ કર્યા, આટલું બધું દાન કર્યું, અને આજે અમારે આ દિવસ જોવાનો વારો આવ્યો, આ જ ધર્મનું ફળ છે. નથી કરવું છે. વાત સાંભળ્યા હશે તમે, જોયા હશે તમે લોકો. તમે અપેક્ષાઓ ખોટી રાખો એટલે ધર્મ છોડવાનો.
તમે ઓફિસ કરી ત્યારે શું અપેક્ષા રાખેલી? શું હે? ચાલે, કમાણી થાય. ધારો કે થોડો વખત એવો આવી જાય, ચાલતી ન હોય, તમારી ધારી કમાણી ન થતી હોય, ઓફિસે તાળા મારીને ઘરે બેસી જાઓ. તમે રોજ ખાઓ છો કેમ? કે શરીર ટકાવવાનું, શરીરમાં શક્તિ રહે, અને એમાં ક્યારેક માંદગી આવે એટલે ખાવાનું છોડી દો. સંસાર વસાવો છો, કઈ અપેક્ષાએ વસાવો છો? બધું સચવાઈ જાય, પરિવાર હોય, કુટુંબ હોય, તો બધું સચવાય, જળવાય, અને એમાં ગડબડ થાય તો બધાને બહાર કાઢી મૂકો, છોડીને નીકળી જાઓ. તો ધર્મ જ કેમ છૂટી જાય? ત્યાં આટલી બધી તકલીફ પડે છે, કશું જ આપણે છોડવા તૈયાર નથી, અને ગ્રાહક સંસારમાં તકલીફ પડી અને તમે ધર્મ છોડી દો. નહીં જોઈએ, કોઈક અનુભવ નહીં બની જાય. બને. અમે એક જગ્યાએ ચોમાસું હતું, અને એક દુર્ઘટના બની. એકનો એક દીકરો હતો, ચાલ્યો. આશ્વાસન આપવા જવાનું આવ્યું, બસ એક જ વાર, આટલો ધર્મ કર્યો અને છતાંય અમારા જીવનમાં આવી, હવે નથી કરવું, હવે પૂજા નથી કરવી, હવે ભગવાન પાસે નથી જવું, ભગવાન એમને આ ફળ આપ્યું. કેમ આવું થાય? આ સ્થિતિ કેમ આવે છે? એટલા માટે કે આપણે ધર્મ પાસે અપેક્ષાઓ જ ખોટી રાખી છે. ધર્મ ક્યારેય ગેરંટી આપતું જ નથી. પરમાત્મા ક્યારેય તમને ગેરંટી આપતા નથી કે તમે મારી પૂજા કરશો, તમે હું કહું એ પ્રમાણે કરશો એટલે તમારા જીવનમાં કોઈ તકલીફ જ નહીં આવે. એવી કોઈ ગેરંટી આપે છે? પરમાત્માની વાતો કે ધર્મ એ તો આટલું જ કરી આપે છે, તમે કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તે પરિસ્થિતિ તમારા જીવનમાં આવશે, પણ તમે વિચલિત નહીં થઈ જાઓ, તમે ઢળી નહીં પડો, તમે નિરાશ નહીં થાઓ, હતાશ નહીં થાઓ, તમારી સમાધિ નહીં જોખમાય, એટલી જ ગેરંટી આપે. આ તો એવું છે, હું ધર્મ કરું એટલે મારા સુખ દુઃખની બધી જ જવાબદારી ધર્મની. હું તો મને ફાવે એ રીતે જ કરું. મારે મારી જાત બદલવી નથી, મારે મારા વિચારો બદલવા નથી, મારે મારા વ્યવહારો બદલવા નથી, અને પછી ધર્મ પાસે અપેક્ષા રાખવી છે કે મારા જીવનમાં કોઈ તકલીફ આવે જ નહીં. શક્ય છે? તમારે તમારી ખાણીપીણી બદલવી નથી, તમારે તમારી રોજ દિનચર્યા બદલવી નથી, અને ડાક્ટર પાસે અપેક્ષા રાખવી છે કે તમારે મને સાજો કરી જ દેવાનો. થાય? તમે દવા આપો તો હું તો જે ખાતો હોય ખાઈશ, ભલે મને ડાયાબિટીસ છે, હું મીઠાઈ ખાવાનો, પણ સાજો કરવાની જવાબદારી તમારી. ડાક્ટર શું કહેશે તમને? શું કહેશે ડાક્ટર તમને? એવું કે આવું અમે કહી દઈએ તો નહીં, આવું અમે કહી દઈએ તો તમારે બદલાવવું જ નહીં, કોઈ મહેનત જ નથી કરવી. અમે તો જેવા છીએ તેવા, અને અમને સુધારી આપો. આ કેવી મેન્ટાલિટી? ત્યાં બદલાવવું પડે. ડાક્ટરનું એક એક કયું કરવું પડે. કીધું હોય સવારે વહેલા ઉઠીને ચાલવા જવાનું છે, ડાયાબિટીસ છે, ચાલો. ના સાહેબ, હું 9 પહેલા ઉઠતો જ નથી. ચાલે? કેવા તૈયાર થઈ જાઓ? સમજણ કેળવો. આપણો એ જ સંસારનો ભાર લઈને આપણે પરમાત્મા પાસે પહોંચી જઈએ છીએ. આપણી એ જ ઉપાધિઓ લઈને આપણે ધર્મ સુધી પહોંચી જઈએ છીએ. બસ આ થઈ જાય, આટલું થઈ જાય, બીજી કોઈ અપેક્ષા જ નથી આપણે, બીજી કોઈ સમજણનો વિકાસ જ નથી આપણો. પછી ધર્મ છૂટવાનો જ. અને એવા લોકો ધર્મ છોડી દે એથી ધર્મને કોઈ નુકસાન નહીં. કોઈ નુકસાન ખરું? પરમાત્માને કોઈ હાનિ ખરી? કોને હાનિ? મારે સમજવાનો હતો ધર્મ શા માટે કરું. ધર્મ એ સમજણનું નામ છે.
સંસાર સમજાતો જાય એમ સમાધિ વધતી જાય. એ સમજણનું નામ ધર્મ છે. આપણે ધર્મ કરીએ છીએ અને છતાંય સંસારને સમજતા નથી. બહુ સ્પષ્ટ વિધાન છે પરમાત્મા. દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણુ બંધે. 3 વિશેષણમાં સંસારની આખી વાસ્તવિકતા રજૂ કરી દીધી છે. સંસારનું સ્વરૂપ જ દુઃખ છે. સુખ નામની ભ્રમણા અહીંયા છે, સુખ નામનો પદાર્થ અહીંયા નથી. આપણે સુખી છીએ એવું જ્યારે બોલીએ છીએ ને ત્યારે ભ્રમણા છે. સાચું કહો, સુખી માણસ શાંત હોય, ઠરેલ હોય કે ભાગતો હોય? બોલો, સુખી હોય એ ઠરીને બેઠો હોય કે ભાગતો હોય? ભાગતો હોય. સવારથી ઉઠીને મજૂરીએ લાગી જાય અને રાત્રે સુખે ઊંઘવાય ન પામે એને સુખી કહેવાય? હે, એને સુખી કહેવાય? તો પછી આ સુખ છે કે સુખનો ભ્રમ છે? પેલો નદી કિનારે પેલો માછીમાર છે ને, ઝાડને અડેલીને બેઠો જ. 10-11 વાગ્યાનો સમય છે. એ નિરાતે બેઠો છે, જોયા કરે છે. ક્યાંક શ્રેષ્ઠી નીકળ્યા, જતા આવતા હોય છે રસ્તે. એને બેઠેલો જોયો એટલે પૂછ્યું, કેમ ભલા બેઠો છે? અમને આજનું કામ થઈ ગયું, આજનું કામ થઈ ગયું એટલે બેઠો છું. એટલે પણ આમ બેસી રહેવાનું શું કામ? તો કેમ, શું કરવાનું? કર, થોડું કામ કર, ધીમે ધીમે કામ વધાર. શું સલાહ આપો બધાને? કોઈ સવારે 10 વાગે ઓફિસે જતો હોય અને સાંજે 6 વાગે ઘરે આવી જાય તો તમારી વ્યવહારુ દ્રષ્ટિએ એને કોણ શું કહેવાય? ધાર્મિક દ્રષ્ટિએ નહીં, વ્યવહારુ દ્રષ્ટિએ શું કહેવાય? તમે એમ કહો માણસ સમજુ નથી, આટલી સરસ દુકાન ચાલે છે, ધંધો ચાલે છે, 2 કલાક વધારે બેસે તો આવો જશે આ શેઠ. તો પછી શું કરવાનું? એટલે આ પણ કામ કરીશ, તારો કારોબાર વધશે. અત્યારે તો આ નાનકડી હાટડી છે તારી, કાલે વળી મોટું થશે, અહીંયા થશે, વળી બીજે થશે, આમ ફેલાશે. પછી સમજાવે છે. દરેક માણસને એમ હોય કે મારામાં જ આવડત છે એટલે આખો બિઝનેસ સમજાવે છે, આમ કરજો, આમ કરજો, પછી તારા પોતાના વાહન થઈ જશે, પછી એમાં તું આ ધંધો કરજે, આમ કરજે, બધું સમજ. પણ પછી આરામથી બેસજે, એ કામ તો આજે કરું. આટલું કર્યા પછી પણ જો આ જ કરવાનું હોય તો આ હું અત્યારે કરું. કરવાનું તો આ જ છે ને, નિરાતે બેસવાનું. તો હું બેઠો જ છું નિરાતે. બધું અગત્યનું છે. કોને સુખ કહેવાય? સાચું કહો, આમાં સુખી કોણ? તમારી દ્રષ્ટિએ નહીં, વાસ્તવિક દ્રષ્ટિએ કોણ સુખ? પેલો દોડે છે શેઠ, આખો દિવસ મજૂરી કરે છે, દિવસ રાત ચિંતા કરે છે. એ સુખી કે આને આજનું કમાઈ લીધું, હવે આવતીકાલે જોઈશું એમ કરીને આખો દિવસ નિરાતે પોતાના પરિવાર સાથે પસાર કરતો હોય, આનંદથી જીવતો હોય, જે મળે એમાં સંતોષ હોય, એ સુખી? કે જેને સતત ઈચ્છાઓ થયા કરે, આ જોઈએ, તે જોઈએ, આટલું જોઈએ, આવું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ? કોણ સુખી? કોણ? હે, આ તો સુવાક્ય થયું. આચરણ અને વાક્ય બેમાં કઈ મેળ ખરો? આપણી સમજણ ને આપણું આચરણ, આ બેનું કોઈ મેળ ખરો? બસ જ્યાં સમજણ અને આચરણ ભેગા થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય. આપણી સમજણ એક દિશાની છે ને આપણું આચરણ બીજી દિશાનું છે, કોઈ મેળ જ નથી ખાતો.
સમજણમાં મોક્ષ બેઠું છે અને આચરણમાં નર્યો સંસાર દેખાય છે. આમાં ક્યાં મેળ ખાય? આમાં ભગવાને હારી જાય. ભગવાનની ગમે એટલા જ્ઞાનીઓ આવી જાય ને તો ફેલ થઈ જાય આપણી. બેનો મેળ જ નથી. આ બે જ્યાં ભેગા થાય ત્યાંથી ધર્મની શરૂઆત થાય. બીજું કઈ ધર્મ છે જ નહીં. બીજું કઈ તમારી સમજણનો વિકાસ થાય અને સમજણ તમારા આચરણમાં આવે એટલા માટે આ બધી ક્રિયાઓ કરી કરીને પણ સમજણ નથી વિધારી. આપણે વિકસાવવી જોઈતી હતી અને એ સમજણ પ્રમાણે આચરણ કરવું જોઈતું હતું. એ તો આપણે કર્યું જ નહીં. આપણે એમ જ માની લીધું. મેં પહેલા દિવસે કહ્યું, બસ ઉપાસ થઈ ગયો એટલે થઈ ગયો, આમિલ થઈ ગયા એટલે થઈ ગયા, હોળી થઈ ગઈ તો થઈ ગઈ, પૈસા ખર્ચાઈ ગયા તો ખર્ચાઈ ગયા, બસ. જેની અસર તમારા વ્યવહારમાં ન દેખાય, જેનો પ્રભાવ તમારા જીવનમાં ન ઝલકે, એ ધર્મ કેમ હોય છે? સમજણ આ છે. સંતુષ્ટ છે, સુખી છે જ. દુઃખ રૂવે એટલે કહ્યું સંસારનું સ્વરૂપ જ દુઃખ છે. અહીં ભ્રમણાઓ જ છે એકલી, વાસ્તવિકતા કાંઈ ના. દુઃખ અહીંનું વાસ્તવિક છે, સુખ અહીંની ભ્રમણા છે. દુઃખ અહીંનું વાસ્તવિક છે. દુઃખ આવે ને ત્યારે માણસ સાચે સાચ દુઃખી થાય છે, પણ સુખ આવે ત્યારે સાચે સાચ સુખી થતો નથી. કારણ કે અંદર ઓર ઈચ્છા જાગે છે. જે મેળવ્યા પછી ઈચ્છાઓ વકરે, ઈચ્છાઓ વધે, એને કોઈ દિવસ સુખ કહેવાય. જે આવવાથી સંતોષ આવે, જે આવવાથી શાંતિ આવે, જે આવવાથી ઠરે માણસ, એને સુખ કહેવાય. આપણું સુખ સુખ કેમ કહેવાય? દુઃખ રૂવે. તમે જુઓ, જેટલા પણ તમે જેને આદર્શ ગણીને જીવો છો, જેને નજરમાં રાખીને મારે અહીંયા સુધી પહોંચવું છે, ક્યારેક એની અંદર ઝાંકીને જોઈ લેજો. ક્યારેક એને પૂછી લેજો, ભાઈ કેમ છો? બસ આ કોઈ પૂછતું નથી ને ત્યાં સુધી જ બધા સુખી છે. જે દિવસે ખભે હાથ મૂકીને કોઈ પૂછનાર મળશે ને કે કેમ છો, ત્યારે જે અંદરથી ઉલેચાય ને ત્યારે ખબર પડે કે આ માણસ દેખાય છે કાંઈક અને છે કાંઈક. બહાર જુદું છે, અંદર જુદું છે. તમારી પાસે સામગ્રી છે, સુખ નથી. તમારી પાસે સાધનો છે, સુખ નથી. સુખ એ અનુભવવાની ચીજ છે, મેળવવાની નહીં. બહારથી મેળવવાની મથામણ એ સૌથી મોટું અજ્ઞાન છે. જ્યાં સુધી તમને એમ લાગે છે આપણને બધાને કે સુખ મને બહારથી મળશે, ત્યાં સુધી આપણે અજ્ઞાનમાં જ છે. આ સૌથી મોટું અજ્ઞાન છે કે સુખ બહાર છે. સુખ તો અનુભવવાનું છે. માણસ બે રોટલી ખાઈને પણ સુખે જીવી શકે, અને સોનાના થાળી વાટકીમાં પણ લુખું ખાવું પડે ને બાફેલું ખાવું પડે. કોણ સુખી? મારી ઈચ્છા હોય એટલું હું પેલા પતરાળામાં જમી શકું, મને ભૂખ હોય એટલી, અને સોનાના થાળી વાટકા હોય અને મારી ઉપર રિસ્ટ્રિક્શન્સ હોય, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, એક સાથે નહીં ખાવાનું. કોણ સુખી બેમાંથી? થવું છે પતરાળા વાળા થવું છે. આપણને સુખ છે ને એ થાળીમાં દેખાણું. આપણને સુખ આપણી ભૂખ મટી શકે છે, આપણે ઈચ્છીએ એટલું જમી શકીએ છીએ અને નિરાતે પચાવી શકીએ છીએ, એમાં સુખ નથી દેખાય. આપણે થાળી પાછળ ભાગ્યા. પેલા એક સંત પાસે કેટલાક યુવાનો હોય, સંત નિરાતે બેઠા જ પોતાની ઝૂંપડીમાં, બધા જ યુવાનો ભેગા થઈને 15-20 જણા પહોંચ્યા છે એમની પાસે. આવકાર્યા સંત. કેમ આવ્યા છો ભાઈ? સાહેબ જિજ્ઞાસા. શું જિજ્ઞાસા? સાહેબ જીવન સમજવું છે. એમ જિજ્ઞાસા પણ હોય સાહેબ, જીવન સમજવું છે. તમે ક્યાંથી આવ્યા છો?
ફલાણે છે, બહુ દૂરથી આવ્યા છો, થાક્યા છો, જાઓ પેલા પાણી પી લો, પાણી પીને આવો, પછી આપણે બેસીને નિરાતે વાત કરીએ. ત્યાં બહાર બધા ગ્લાસ પડ્યા છે, સોનાના ચાંદીના ગ્લાસના, બધા ગ્લાસ પડ્યા, જાઓ પાણી પીવા ફટાફટ. દોડ્યા બધા, પડાપડી શેની? ગ્લાસ પડ્યા છે, પેલા ઉભા છે, પાણી નથી પીતા. ઓલો પી લે, પછી આ પીવે છે, પછી આ પીવે છે. આટલા બધા ગ્લાસ છે કે બધાને પહોંચી વળે તોય વધે, અને છતાંય બધા નથી પીતા. થોડી વાર થઈ, બધું પાણી પતાવીને આવ્યા, અંદર બેઠા. આ તમે જે કર્યું ને એ જ જીવનનું રહસ્ય છે. તમારે જરૂરિયાત પાણીની હતી અને તમે ગ્લાસની પાછળ દોડ્યા. તમારી આવશ્યકતા પાણી હતી, ગ્લાસ નહીં, અને તમે ગ્લાસની પસંદગીમાં પડ્યા. બસ આ જ જીવનનું રહસ્ય છે. આમાં બીજું કાંઈ સમજવાનું. આપણને જરૂરિયાત સુખની છે અને આપણે સાધન પાછળ ભાગીએ છીએ. આપણને જરૂરિયાત શાંતિની છે અને આપણે દોડધામ વધારી દીધી છે. આપણને જરૂરિયાત ઠરવાની છે અને આપણે સવારથી ઉઠીને રાત સુધી ઘરે પહોંચતા. ઘણીવાર એમ થાય કે ખરેખર તમે લોકો ધર્મશાળામાં રહો છો. ક્યાં રહો છો? ધર્મશાળા એટલે શું? સામાન તમે મૂકો, તમારું કામ પતાવો, આવીને સૂઈ જાઓ, અને બીજે દિવસે વળી કામે પહોંચી જાઓ અને આવીને સૂઈ જાઓ ફરી, તો એને ધર્મશાળા કહેવાય. આ તમારું ઘર શું છે? માંદગી ન હોય એ સિવાય 24 કલાક ઘરમાં રહ્યા છો? માંદગીમાં હકપત થાય, હાલું બહાર નથી નીકળત. માંદગીમાં હકડો સુઈ ના રહે ઘરમાં કે આ પલંગ આટલી મહેનતથી લાવ્યો છું, આ બધા ગાદલા પાથર્યા છે, તો એની ઉપર 24 કલાક સુવા મળ્યું છે. ના, ત્યાંય ચેન નથી આપણને. આપણી ઈચ્છા સુખની હતી, પણ આપણે સાધનો પાછળ દોડી અને આપણે દુઃખ ઉભા કર્યા છે. આપણે દુઃખી નતા, આપણે દુઃખ ઉભા કર્યા છે, અને હજી એ જ કરીએ છીએ. દુઃખ રૂવે, આ સંસારનું સ્વરૂપ જ દુઃખ છે. ગમે તેટલી મહેનત કરો, છેવટે તો તમારા હાથમાં દુઃખ જ બચે છે. વાસ્તવિક દુઃખ આવે ત્યારે આપણે દુઃખી વાસ્તવમાં થઈએ છીએ. હું એ કહેતો. અને સુખ આવે ત્યારે આપણે વાસ્તવમાં સુખનો અનુભવ નથી, ભય આવી જાય છે. હવે ચાલ્યું નહીં જાય ને, હવે ચાલ્યું નહીં જાય. ભાવ ડાઉન થયા હોય, શેર ખરીદ્યા હોય, પછી કેવું થાય? ધીમે 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 વધે ત્યાં સુધી તમે રાજી. કોઈ કેમ કીધું હોય તમને, કોઈ કે તમને એમ કીધું હોય ભાઈ હવે વેચી દે, હવે વેચી દે. ના હજી તો વધે છે, ના હજી વધે છે. અને તમે 2 દિવસ રાહ જોવા ગયા હો, તમે 150 માં લીધા હોય 300 થઈ ગયા હોય ને, તો તમે ખુશ હો. પણ 300 ના 350 થાય તો શું થાય? સુખી કે દુઃખી? દુઃખી કેમ? મને કહો, દુઃખી કેમ? તમે તો 150 જ આપ્યા હતા. તમે તો 150 જ આપ્યા હતા. આ 300 માં એટલે નફામાં નુકસાન થઈ ગયું તો એનો દુઃખ છે. અરે યાર, ભાવ ડાઉન થઈ ગયો, નિરાશ ને ખાવાનું ના ભાવે. હવે 125 વધ્યા છે એનો આનંદ ગયો, 25 ઘટ્યા છે એનું દુઃખ. સુખ આવે ત્યારે સુખનો અનુભવ ન કરી શકવો, બસ આ જ માણસની સૌથી મોટી નબળાઈ. છતે સુખે પણ દુઃખનો અનુભવ કરી લેવો, આ જ આપણી નબળાઈ, આ જ આપણું અજ્ઞાન છે. કોઈ દુઃખી નથી કરતું. તમારા કર્મો એવા નથી કે જે તમને દુઃખી કરે. તમારી ઈચ્છાઓ એવી છે જે તમને દુઃખી કરે છે. કર્મો બિચારા ક્યાં તમને દુઃખી કરવા? મને એમ કહો, તમને કોઈ દુઃખી કરવા આવે? અત્યારે તમે જે છો અહીં બેઠા છો, આપણે પૂછો, એકાદ દિવસ તમે ન જાઓ ઓફિસે તો કોઈ આસમાની સુલતાની થઈ જાય? અથવા એકાદ કલાક રોજ અત્યારે જે રીતે તમારું ચાલે છે એમાંથી એકાદ કલાક તમે ઓછો કરો તો શું થઈ જાય? બીજે દી ખાવાનું ન પામો કે પામો? ચાલે? ચાલે ને? એકાદ કલાક ઓછો થઈ જાય તો કઈ ફેરફાર થઈ જાય? બહુ મોટો નહીં કરી શકો.
હિંમત ન થાય. ખબર છે કોઈ ગડબડ નથી થવાની ને તોય આપણે સાહસ ન કરી શકીએ. આ હું કહું છું કે સુખ છે અને છતાંય સુખનો અનુભવ નથી. આ જ અજ્ઞાન છે. તમારી પરિસ્થિતિમાં ક્યાંય દુઃખ નથી અને છતાંય તમારા માથા ઉપર ટેન્શન છે, છતાંય તમે સ્ટ્રેસ અનુભવો છો. કેમ? સતત ભયમાં જીવો છો, સતત ભયમાં. હવે મને એમ કહો, સંસાર સુખમય છે? સુખમય છે? અરે બોલો ને, આપણે ઘરના જ છીએ બધા. બોલો, સુખમય કે દુઃખમય? એમ શું કરવું જોઈએ? શું કરવું જોઈએ કયો? તપેલી ગરમ લાગે તો શું કરો? તમે ઠંડી સમજીને પકડી હોય અને ગરમ નીકળે તો શું કરો? હે? તમે સુખ સમજીને જેને વળગ્યા છો એ દુઃખ છે એવી ખબર પડે પછી નહીં, ચોક્કસ ઠંડી થવા દેવાની. પણ હાથમાં કે નહીં, એટલે હાથમાં ઠંડી રાખી શકો. હાથમાં રાખીને તપેલી ઠંડી જાય એટલી રાહ જોઈ શકો. આજે જ પ્રયોગ કરે ચા નો પ્યાલો આપે હાથમાં, પછી અહીંયા વાસ્તવિક સુખ નથી, ભ્રમણા જ છે. હોય તો અનુભવવા ન દે એવી આપણી અધૂરી અને અવળી સમજણ છે. અત્યારે તમારી પાસે સુખ જ છે. સંસારમાં 90% દુઃખો આપણા અજ્ઞાનથી ઉભા થયેલા છે, કર્મોથી નહીં. શેનાથી ઉભા થયેલા છે? આપણા અજ્ઞાનથી ઉભા થયા. હવે મારા ભાવે છે અને વિવેક રાખ્યા વગર ઝાપટી જાઉં અને પછી ઉલટીને ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, એમાં કર્મનો વાંક? કોનો વાંક? કર્મ આવીને હાથ પકડ્યું, નહીં ખા, જબરદસ્તી નાખ્યું, ઠૂસ્યું તમારા મોઢા, રોકતા થા. હવે બસ ભાઈ, હવે બસ. પણ મળ્યું કે મળશે? આપણું અજ્ઞાન દુઃખી કરે, આપણી અવળી સમજણો દુઃખી કરે. એટલે દુઃખ રૂવે, દુઃખ સ્વરૂપ જ દુઃખ છે. તમને અનુભવવા જ ન દે કે ખરેખર તમે સુખી છો. બ્રહ્મણ દુઃખી હતો અને પુણ્યો શું થવું છે? હે? હું એ જ કહું છું. ભાવના આ છે, આચરણ આમ છે. ભાવના પુણ્યો થવાની છે અને ઈચ્છાઓ બમ્મણ તરફ લઈ જાય છે. પુણ્યા ધરાવવા કે બધું છોડી દીધું હતું, કઈ ગરીબ નતા, સમૃદ્ધિવાન હતા. પણ ધર્મ આચરવો છે તો વિઘ્ન ન જોઈએ, બાધા ન જોઈએ. અને આ બધું જ બાધક છે. જેટલો વિસ્તાર સંસારનો એટલો ધર્મમાં બાધક વધારે. માણસ પાસે, મેં કાલે કહ્યું હતું, પુણ્ય ન હોય ને ત્યારે કલાક દેરાસરમાં હોય, પણ જેમ જેમ ધંધો વધે એમ દેરાસરનો ટાઈમ ઘટે કે વધે? તો પુણ્ય વધવાથી ધર્મ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? ઘટી જ જાય, ઘટી જ જાય. આફતમાં હોય અને કોઈક મહારાજે કીધું હોય કે આટલી માળા ગણવાની, ગણાઈ જાય. ટાઈમે કાઢે, ગમે ત્યાંથી કાઢી લે, બેસે એમ કે 2 સામયિક જેટલો ટાઈમ. અરે સાહેબ, જે લાગે બહાર કાઢવામાં.
બેસી જાય, બે સામયિક જેટલો ટાઈમ કરે ને બધું જ કરે, પણ જ્યાં બધું સૂતરું સમૂહ સૂતરું થાય પછી મુકાઈ જ જાય. બે વસ્તુ છે, એક દવા છે અને એક ઓક્સિજન છે. તમારો પોતાનો શ્વાસ ચાલુ થઈ જાય ને પછી જ ઓક્સિજનનું સિલિન્ડર કઢાય. દવા છોડી દેવાય પણ ઓક્સિજન એમને છોડી દેવાય? અને છોડે તો શું થાય? હે, પતી જાય ને. ધર્મ એ ઓક્સિજનની જગ્યાએ રાખવાનું હતું, આપણે દવાની જગ્યાએ રાખીએ છીએ. ધર્મ આપણું જીવન બનવું જોઈતું હતું, એની બદલે એ પણ સંસાર સુધારવાનું સાધન બની ગયું. બસ દવા લીધી, કામ પત્યું, દવા બંધ, ઓક્સિજન બંધ થાય. તમારો પોતીકું ઓક્સિજન ન ક્રિએટ થઈ જાય, એટલા શ્વાસ તમે પ્રોપર ન લઈ શકો ત્યાં સુધી મશીન હટાવાય નહીં, ને હટાવે પછી પણ જુએ કે ભાઈ કેટલું ચાલે. એમ ધર્મ ભણાવવો જોઈએ. દુઃખ રૂવે, સંસાર દુઃખ રૂપ છે. દુઃખ ફલે, સંસારનું ફળ પણ, એનું પરિણામ પણ દુઃખ, સ્વરૂપ પણ દુઃખ છે અને પરિણામ પણ. પુણ્યનો સથવારો છે, આપણને બધું જ સારું લાગે, બધું જ અનુકૂળ લાગે. બધું જ અનુકૂળ હોય ને ત્યારે આત્મભાન રહેવું એ સૌથી અઘરી બાબત છે. બધું જ અનુકૂળ ચાલતું હોય, બધું જ ધાર્યું પાર પડતું હોય ત્યારે આત્માની ચિંતા થવી ને એ જ સાચી ધાર્મિકતા છે. ધાર્મિકતા શું છે? ગમે તેવી પરિસ્થિતિ અનુકૂળ હોય, ગમે તેવું પુણ્ય અનુકૂળ હોય, ગમે તેવું ધાર્યું થતું હોય તો પણ જેનું આત્મભાન જાગતું હોય એ જ સાચી ધાર્મિકતા છે. આપણી ધાર્મિકતા તો માત્ર બહારના ક્રિયાઓ સાથે, આડંબરો સાથે જોડાયેલી છે. આમ ગમે તે કરતો હોય, ધંધામાં ગપલા કરતો હોય, બધું ચોરી કરતો હોય, બધું જ કરતો હોય, કાંઈ બોલાય નહીં એટલું બધું કરતો હોય, અને અહીંયા આવીને ઉછામણી બોલે એટલે ઝઘડું સા ને જાવડસા. કોના નામ સાથે આપણે આપણી જાતને જોડી દઈએ છીએ? શરમ આવવી જોઈએ. એ શ્રાવકો હતા, એ તમારી જેમ ખાલી પૈસાદાર નહોતા, આરાધક હતા. જ્યાં સુધી આપણે આરાધક ન બનીએ ને ત્યાં સુધી આ બધાના નામ આપણી સાથે જોડવા જ ન જોઈએ. આત્માનું અહિત થતું હોય એ છૂટવું જોઈએ, આ જ સાચો ધર્મ છે. પુણ્ય સાથ આપે છે, બધું કરે છે, અને મારું આત્મભાન જાગે બહુ જ અઘરું છે. માણસ ભૂલી જ જાય, માણસ ભાન ભૂલી જ જાય. અને પછી પરિણામ શું આવે? પછી પરિણામ શું? શું આ ભાવ જે છે આટલો જ સંસાર છે કે આગળ પણ ચાલવાનું છે? આજની ઓળખ અહીંયા રહેવાની છે, આપણે નથી અહીંયા રહી જવાના, આપણે તો જવાના છીએ આગળ. આ બધી જ ઓળખ, આ બધી જ સગવડ, આ બધું જ જે મળ્યું છે અહીં મૂકીને ચાલ્યા જવાનું. આપણે જવાનું છે, શું લઈને જવાનું? શું લઈ જવાનું? સુવાસ લઈ જવાનું. કોની? સારા કર્મોની. તમારી તકતીઓ લઈને જવાના? હે? આટલા આટલા લાભ લીધા થાય એની નોંધ લઈને જવાના? ભાઈ ત્યાં ધરવાનું ને, સાહેબ આટલો લાભ લઈને આવ્યો છું, બોલો ક્યાં જાઉં? એક વાત બરાબર સમજજો, લોકો આડંબરથી છેતરાશે, કર્મ સત્તા નહીં. કર્મ સત્તાનો હિસાબ બહુ ક્લિયર છે, બહુ સ્પષ્ટ છે. તમે શું કરીને આવ્યા છો એ કશું એ જોવાની નથી, અહીં અંદર શું ચાલતું હતું ને એટલું જોવાની છે. તમે આસક્તિપૂર્વક જીવ્યા છો,
તમે રાગપૂર્વક જીવ્યા છો, તમે દ્વેષપૂર્વક જીવ્યા છો, તમે બીજાને કશું જ ગણતરીમાં લીધા વગર જીવ્યા છો. સાચું કહો, મમ્મણે કયું પાપ કર્યું? કોઈ હિંસા કરી હતી? પેલા કાલ છોકરી તો રોજ 500 પાડાની હિંસા કરતો, આણે એવું કઈ કર્યું? કોઈકના પૈસા છૂટવી લીધા? નહીં. કોઈકને છેતર્યા, ઠગ્યા? કાંઈ કર્યું? એકે પાપ કર્યું? દેખી તું કોઈ પાપ કર્યું? અને છતાંય ક્યાં ગયો? કેમ ગયો? आसक्ति. जो आसक्ति है पर जा नहीं सकती. आसक्ति આવે પછી જાય નહીં. કેટલું જ આ મારું છે, આ મમત્વે ને દુર્ગતિ આપી છે. આપણને ક્યાંય ધ્રુજારી આવે કે મારામાં કેટલું મમત્વ છે? શું પરિણામ આવશે આ બધાનું? કયા વિપાક સુધી પહોંચશું આનું? દુઃખ ફલે પરિણામ જો આસક્તિ નહીં ઘટાડી. સમજણ આવ્યા પછી, જ્ઞાન મેળવ્યા પછી, જાણ્યા પછી પણ જો આપણે આ રસ્તેથી પાછા નહીં ફર્યા ને, તો આ એકે પુણ્ય તમારું, અહીં મળેલા સન્માનો, અહીં મળેલા બહુમાનો, અહીં થયેલી તમારી મહામાને જય જયકાર ખભે ઉપાડીને અહીંયા ફરશે. કર્મ સત્તા તો એવી રગદોળ છે ને ધૂળમાં કે ઓળખાણ પણ નહીં રહે. ક્ષણાદ્રંકોપી રાજા સ્યાત છત્ર છન્ન દિગંતરઃ. કર્મ સત્તા એટલી ભયાનક છે, એક ક્ષણમાં રાજ સિંહાસન પણ આપે અને બીજી જ ક્ષણે ધૂળમાં રગદોળાતો ભિખારી બનાવીને મૂકી દે. આ કર્મ સત્તા જ. સાવધાન રહેજો. આ મારું છે માનીને જીવ્યા ને તો ડૂબી ગયા સમજજો. આપણું છે જ નહીં, કર્મ સત્તાનું આપેલું છે, અધિકાર એનો છે. આપણે તો એના ચોકિયા જ છીએ, બીજું કાંઈ નથી. માલિક થતા આવડે એનું નામ ધર્મી. જેને પોતાના પુણ્યના, પોતાની સંપત્તિના, પોતાને મળેલી સગવડના માલિક થતા આવડે ને એ જ ધર્મી છે. બાકી બધા ગુલામો. સંસારી જેટલા છે બધા જ ગુલામ છે. માલિક કોણ? સાવધાન હોય તે માલિક. એ મળેલા પુણ્યને, મળેલી શક્તિને, મળેલી સંપત્તિને, મળેલા સાધનોને, સગવડને પોતાના આત્માના હિત માટે વાપરે ને એનું નામ માલિક છે. કોણ માલિક? તમારા પૈસાના કોણ માલિક? કોણ માલિક? તમે ને. કોના ઉપયોગમાં આવે તમારો પૈસો? તમે કમાઈને લાયા હો, સાંજે બેગ ભરીને રૂપિયા લાયા હો અને તમારા ઘરના વડીલ, તમારા માતા પિતા એમ કે પડોશીને આપી આવો, તો આપી આવો નહીં? કેમ કેમ ના આપો? જો તો ખરા, કેમ નો આપો? હું લઈને આવ્યો. હા, હું કમાઈને લઈને તો ક્યાંથી આવે? પણ કમાઈને આવ્યો, ન આપો. કદાચ એમ કે આપણો ₹1,00,000 દેવું છે, તમે ₹1,00,000 આપી દો, દેવું ચૂકવી દો. પણ પછી રોજ એમ કે બેગ આપ્યા, જ્યાં આપ્યા તો આપો નહીં. સાચું કે છો? કારણ કે આગળ ફરી જવાબ આપવાનો છે. તમે આટલું બધું પુણ્ય કમાઈને આવ્યા છો ગયા બહુમાં, તમને આટલી ઉત્તમ સામગ્રી મળી છે. આ દેવગુરુ ધર્મ, આટલો અવસર, આવું સરસ આરોગ્ય, આવું સરસ આયુષ્ય, આવો સરસ સંયોગ, બધું જ તમને મળ્યું છે. સાચું કહો, કોના માટે વાપરો છો? કોને આપો છો? તમે વાપરો છો કે પડોશીને આપો છો? પરિવાર કોણ છે? તમે. આ શરીર કોણ છે? તમે કે પડોશી? આ શરીર તમે છો, એટલે સાચો શું આવશે તમારી હાથે. મૂકીને જવાનું છે એના માટે કરો. એનો લાભ લેવાનો. ઘરમાં નોકર રાખ્યો હોય તો શેના માટે રાખ્યો હોય? આપણું બધું જ કામ કરી આપ.
આપણને અનુકૂળ રહે, આપણે ઈચ્છીએ એટલું કરીએ અને એ પ્રમાણે તમે પગાર આપો કે પછી પગાર આપો એના કરતા વધુ કામ લો? બોલો, વધારે કામ લો. શરીર પાસે લો છો, આપો છો કેટલું? કામ ન લે એ કામ કરે નહીં, ના થાય. અત્યારે તો મારે શું છે, જાઓ તમે દુકાન ખોલી નાખો, તમે કેટલા દિવસ રાખો? ના, મારે ઝાડુ નથી વાળવું આજે, તમે જ વાળી લો. બીજા દિવસે ઉભો રવાના કરો. બીજા દિવસ સુધીની રાહ હોય કોઈ? અને જ્યારે તમારે કંઈક કરવું હોય, આ શરીર તમને બહુ અનુકૂળ છે ને, બધું જ પડોશીઓ માટે વાપરી નાખીએ છીએ. આ શરીર માટે, આ પરિવાર માટે, આ ઈચ્છાઓ માટે. કોના માટે વાપરીએ? મારા આત્મા માટે. મેં મારા પુણ્યનો, મારી શક્તિનો, મારા સંયોગોનો, મારા અવસરનો શું ઉપયોગ કર્યો? માલિક તે જે પોતાનો લાભ લે, સાચવીને બેઠો રહે. એ નોકર હોય, ચોકિયાત હોય, એ માલિક ના હોય. ચેતજો. કોઈ પાપ દેખીતું નથી કર્યું અને છતાંય સાતમીએ જવું પડ્યું છે. આસક્તિ. મારું માનીને સંસારમાં રહેવું ને એના જેવું એકે પાપ નહીં. આટલી બુદ્ધિ દૂર થવી જોઈએ કે આ મારું નથી. આટલું ભાન તો થવું જ જોઈએ, આટલી જાગૃતિ તો આવવી જ જોઈએ. ભગવાનની વાણીનું શ્રવણ કરતા હોઈએ, ભગવાન સાથે સંપર્કમાં હોઈએ અને સત્યનો બોધ ન જાગે, આના જેવું મિથ્યાત્વ કયું બીજું? હું ભગવાનને ન માનવું એટલું થોડી મિથ્યાત્વ છે ભાઈ. રોજ ભગવાન પાસે જતો હોઉં અને છતાંય મને સંસાર સારો લાગતો હોય, સંસાર ભોગવવા જેવો લાગતો હોય, સંસારમાં ઉપાદેયની બુદ્ધિ હોય, તો સમજી લેવાનું કે હજી હું મિથ્યાત્વના ઘરમાં છું. છોડવા જેવું છે, લાગવું તો જોઈએ ને. અને લાગે તો એ પ્રમાણે આચરવાનું પણ હોય ને. હા, જરૂરી નથી કે તમે દીક્ષા જ લઈ લો, પણ તમારું મમત્વ, તમારી આસક્તિ, તમારા આગ્રહો ઘટવા તો જોઈએ ને. દુઃખ ફલે પરિણામ દુઃખ આવશે. ધર્મની અહીં જરૂર છે. સંસાર દુઃખ રૂપ છે, દુઃખનું પરિણામ આપનાર છે, પણ ત્યાં કોણ આધાર? દુઃખાણુ બંધે ત્રીજું વિશેષણ આપ્યું. એની પરંપરા પણ દુઃખ છે, એનું સ્વરૂપ દુઃખ છે, એનું પરિણામ દુઃખ છે અને એની પરંપરા પણ દુઃખ છે. એક વાર ચૂક્યા, એક વાર આ અવસર છે, અહીંયા ચૂકી ગયા અને પછી જો એવી કોઈ ગતિમાં જતા રહ્યા ને કે જ્યાં ભગવાન ન હોય, જ્યાં દેવગુરુ ધર્મ ન હોય, જ્યાં પરમાત્માની વાણી ન હોય, જ્યાં કોઈ સમજણ આપનાર ન હોય, પછી શું ચાલે? કઈ પરંપરા ચાલશે? કઈ પરંપરા ચાલશે? અનર્થની જ પરંપરા ચાલશે. પછી તો ત્યાં જે ભાવ મળ્યો હશે એ પ્રમાણે રસડ બોલા કરવાના, જે આવ્યું કરવાનું. ન પુણ્ય સમજાય, ને પાપ સમજાય, ને ધર્મ સમજાય, ને સારું સમજાય, ને આત્મા નામનો કોઈ ચીજ જ હોતી નથી. પછી આટલું મળ્યું છે તોય 24 કલાકમાં એકે વાર આત્માનું સ્મરણ નથી થતું. તો જ્યારે નહીં મળે આ દેવગુરુ ધર્મ, ત્યારે આપણે સ્મરણ કરવાના છે. શું થશે? ત્યાં પરંપરા ઉભી થઈ જશે દુઃખની. દુઃખાણુ બંધે પરંપરા. ત્રણ શબ્દોમાં હરિભદ્ર સુરી મહારાજે આખો સંસાર ગોઠવી આપ્યો છે. આ છે, આજે માનો, આવતીકાલે માનો કે અનંત ભવ પછી માનો, આ જ માનવાનું છે. પાણી વલોવવાની શરૂઆત કરો, 15-20 દિવસે કંઈક તો થતું હશે. મળે કંઈક? શું મળે? દહીં મળે? કઈ ના, મહેનત કરવાથી મળે નહીં. કેમ? જેની અંદર કોઈ સાર જ નથી એ શું તમને આપશે? પાણીમાં કોઈ સાર નથી એટલે કશું નીકળતું નથી.
એમ સંસારની માયામાં મેં વળોવ્યું પાણી રે. વીર વિજયજી મહારાજે લખ્યું છે, આવી રૂડી ભક્તિ મેં પહેલા ન જાણી રે, સંસારની માયામાં મેં વલોવ્યું. પાણીનું વલોણું અનંત કાળથી ચાલે છે અને હજી સુધી સુખનું માખણ એમાંથી મળ્યું નથી. આના કરતા 100મા ભાગની મહેનત પણ ધર્મ માટે કરી હોત, આત્મા માટે કરી હોત ને, તો અત્યારે આપણે અહીંયા ન રખડતા. થઈ ગયો હોત આપણો વિસ્તાર. એટલે સંસાર એને સુધારવાની વૃત્તિ. હા, હું પેલા એ જ કહેતો હતો, ધર્મ મળ્યો છે ને, હવે બદલાવવું જોઈએ. ધર્મને સફળ કરવાનો છે, અને સફળ કરવો હોય, ધર્મ ખાલી કરવો હોય તો કોઈ શરત નથી, પણ ધર્મ સફળ કરવો હોય તો શરત છે, હવે સંસારની જગ્યાએ આત્માને ગોઠવવા. હવે આત્માના હિતને મહત્વ આપવાનું. શરીર માટે, ઇન્દ્રિયો માટે, ઈચ્છાઓ માટે, તૃષ્ણાઓ માટે, આપણી આસક્તિઓ માટે આપણે ખૂબ કર્યું, અનંત ભાવ ગમાવ્યા. કોઈ નાની સૂની વાત નથી, ખૂબ ખોયું છે, બધું જ મેળવીને જોયું છે, હજી સુખ નામનો પદાર્થ, સુખ નામનો અનુભવ આપણને થયો નથી. ધર્મ તમને અનુભૂતિ સુધી પહોંચાડે છે. તમે અનુભવો, સમજણ વધે, સુખ વધે. સમજણ વધે, સુખનો અનુભવ થાય. પુણ્ય શ્રાવકને બધું જ છોડ્યા પછી સુખનો અનુભવ થયો. શાલિભદ્રને સમજાયું એક પળમાં. આશ્ચર્ય થાય, આશ્ચર્ય. આપણી પાસે તો, એની પાસે તો એવું હતું કે જીવે ત્યાં સુધી એને મળવાનું હતું, કોઈ ટેન્શન વગર, કોઈ ચિંતા વગર. ક્યાંય એને વિચારવાનું નહોતું આવતીકાલે આવશે કે નહીં આ પેટીઓ. સગા પિતા દેવલોકમાં જ એ મોકલે જ. હવે અટકવાના હતા, કોઈ ભય હતો, કોઈ ટેન્શન હતું પણ નહીં. બસ આટલી જ ખબર પડી કે મારો અધિકાર આના ઉપર નથી, કોઈક મારી ઉપર છે, અને છૂટી. અસારતા સમજાઈ ગઈ, અનિત્યતા સમજાઈ ગઈ, પરાધીનતા સમજાઈ ગઈ. નહીં, એવું સુખ જેના ઉપર મારી માલિકી ન હોય એ મારે ન જોઈએ. મારું ક્યાં છે એ શોધવા નીકળી ગયા. બસ મારું સુખ શોધવા નીકળવું, એનું નામ ધર્મ છે. એ જ ધર્મ પુરુષાર્થ છે. હું કોણ છું અને વાસ્તવિક સુખ મારું કોણ છે એ શોધવા નીકળવાનો પુરુષાર્થ એ ધર્મ. બસ મારી શોધ થાય ને, મારું મને જ્ઞાન થઈ જાય કે હું કોણ છું, ત્યાંથી ધર્મની શરૂઆત થઈ જાય. ત્યાં કેન્દ્ર બદલાઈ જાય. અત્યાર સુધી કેન્દ્રમાં સંસાર છે, એના સુખો છે, ઇન્દ્રિયો છે, ઈચ્છાઓ છે, એ બધું જ ખસી જાય જ્યાં હું ગોઠવાય. બસ મારે મારી જાત ગોઠવી દેવી છે. આ મળ્યો છે ને ધર્મ, બસ એટલે જ મળ્યો છે. ફાફા મારવા નથી મળ્યો, અંદર ઉતરવા મળ્યું છે. બહારના ફાફા છોડી અને અંદર ઉતરવાની મહેનત કરવાની છે. આ જ ધર્મની સાર્થકતા, આ જ સફળતા છે. આજે કેવળ જ્ઞાન થઈ જશે, આજે મોક્ષ મળી જશે, નહીં, શક્ય જ નથી. પણ મને મારું આત્મભાન જાગી જાય ને તો આ ભાવ મારો સાર્થક છે. એ આત્મભાનને જ સમ્યક્તો કહે છે. આ આત્મભાન જ સમ્યક્તો છે. કેન્દ્ર બદલવાનું જીવનમાં, આ ભાવમાં આટલું બધું આપણને મળ્યું છે, એના પ્રત્યે આપણે જાગૃત થવાનું છે. અને આ લેખે લાગે એના માટેની મથામણ, એના માટેનું મંથન, એના માટેનું ચિંતન અને એના માટેનો પુરુષાર્થ આપણે આદરવાનો છે, જેથી મળેલું આ બધું જ આપણું સાર્થક